નમસ્કાર મિત્રો, આજે આપણે ટોકન પોકેટ કેવી રીતે બનાવવું એ શીખવાનો પ્રયત્ન કરશું. પહેલા તો આપણે પ્લે સ્ટોરમાં જઈ અને ટોકન પોકેટ ને ડાઉનલોડ કરશું. બરોબર, તો આપણે પ્લે સ્ટોર ખોલ્યું છે, એમાંથી ટોકન પોકેટ લખશું. ટોકન પોકેટ છે ટીપી, એને આપણે ઇન્સ્ટોલ કરી લેશું. બરોબર, ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. હવે એની અંદર ફર્સ્ટ પેજ પેલું આવશે. આપણે આ વોલેટ બને છે ક્રિપ્ટોકરન્સી નો વોલેટ. તો વોલેટ અલગ અલગ પ્રકારના બનતા હોય છે. ટ્રોન છે, બીએનબી છે, ઇથેરિયમ છે, અલગ અલગ. તો આપણે જે ટોકન છે એલજીએનએસ એ પોલિકોન ચેન ઉપર છે. તો આપણે પોલિકોન સિલેક્ટ કરી લેશું. બરોબર, અને જો નવું વોલેટ બનાવવાનું છે તો ક્રિએટ વોલેટ, અને જૂનું વોલેટ તમારી પાસે ચાવી છે તો ઇમ્પોર્ટ વોલેટ. આપણે ક્રિએટ વોલેટ બનાવીએ. બરોબર, ક્રિએટ વોલેટમાં જાશું. ઉપર અહીંયા તમારે ગમે તે કોઈ બી ચોઈસ નામ લખી નાખવાનું. બરોબર, તમારે જે રાખવું હોય. PRAVIN હું મારું નામ લખું છું અને મારા પાસવર્ડ નાખું છું. 1 2 3 4 5 6 7 8 મિનિમમ 8 અક્ષરના લખવાના છે. તમે કોઈ બી રાખી શકો. 1 2 3 4 5 6 7 8 માં બેમાં 8 આંકડાના પાસવર્ડ નાખી દીધા. આમાં ABCD ચાલે અને @ ગમે તેવા તમને અનુકૂળ લાગે એવા તમને યાદ રહે એવા પાસવર્ડ નાખી દેવાના. નેક્સ્ટ, આ ત્રણેયને સિલેક્ટ કરી લેવાના છે. ઓકે, આગળ નેક્સ્ટ. હવે અહીંયા એક ખાસ જોજો કે જે લાલ બટન દેખાય છે એ કેમેરો છે. એ કેમેરાની પાછળ આ 12 કી છુપાયેલી છે. હવે આ 12 કી એ એક ઇમ્પોર્ટન્ટ કી છે. આને તમારે સાચવી, લખી અને તમારી સેફ જગ્યાએ રાખી દેવાની છે. બરોબર, તો આ 12 કી આવી, નીચે કોપીનું ઓપ્શન લખેલું છે, એ કોપી કરશું આપણે અહીંયા. બરોબર, ત્રણે સિલેક્ટ કરી લેશું. કોપી થઈ ગયું, કન્ફર્મ કર્યું. બરોબર, અને આને પેસ્ટ કર્યું. અહીંયા આપણે 12 કી ઉપર આને પેસ્ટ કરશું. હવે આ 12 કી ને બધું રહ્યું ને નીચેની ઓપ્શનમાં જોશું તો આ બધું આડા અવળું છે, અને ઉપર પેસ્ટ કરશો એટલે હવરી ગોઠવાઈ જશે 12 ખાનામાં. આ તમારે લખી અને કમ્પ્લીટ રાખવાની છે. બરોબર, અહીંયા તમે સ્ક્રીનશોટ પણ પાડી શકશો. બરોબર, કન્ફર્મ. હવે એક પોલ નાખવાનો રહેશે આની અંદર. આપણે આગળ આ બે યુએસડીટી ને આપણે જોતા નથી એટલે આને આપણે ડિલીટ કરી નાખશું. બરોબર, હવે આની અંદર આપણે એક પોલ નાખશું. આપણે પોલમાં જઈ અને એનું રિસીવ એડ્રેસ કાઢ્યું. બરોબર, હવે તમારી પાસે રૂબરૂ જો કોઈ પોલ નાખવાનું હોય તમારી પાસે તો તમે સ્કેન કરીને નાખી શકો, અથવા કોપી લખ્યું છે કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી શકો. બરોબર, તો મારી પાસે પોલ નું એક છે વોલેટ, એમાંથી હું પોલ નાખું છું. બરોબર, સ્કેન કરીને. તો હું આમાં છે ને 2 પોલ નાખું છું. બરાબર, હમણાં 1 સેકન્ડમાં આવી જશે. આ પોલ ઉપરની પ્લસની નિશાન છે ને એને આપણે દબાવશું ને એટલે LGNS ને માઇનસ કરશું એટલે ઉપર આવી જશે. પછી ડાઈ ને માઇનસ કરશું એટલે ઉપર આવી જશે. અને સચમાં લખવાનું છે SLGNS. SLGNS લખશું ને આપણે એટલે LGNS એટલે અહીંયા ઘણા બધા SLGNS આવશે, પણ 725 વાળું પાછળ છે ને એને માઇનસ કરવાનું. એટલે એ અહીંયા ડિસ્પ્લે ઉપર બધા આવી ગયા. બરોબર, ઓકે. અને આમાં 2 પોલ આવી ગયા. હવે આની એક આપણે રેફરલ લિંક નાખી અને કઈ રીતનું એકાઉન્ટ બનાવવું એ પણ આપણે જોઈએ. આ વોલેટ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે વોટ્સઅપમાં આપણે એક રેફરલ આવેલી હશે, ગમે ત્યાં આપણે ચેક કરી જોઈ લઈ. તમારે જેમની નીચે રેફરલ આઈડી બનાવવાનું છે એની રેફરલ લિંક મંગાવી લેવાની વોટ્સઅપમાં. પછી વોટ્સઅપમાં જઈ અહીંયા વોટ્સઅપ ખોલું છું, એની અંદર આ એક રેફરલ લિંક આવી છે, આની કોપી કરવાની છે. અને ઓપન નથી કરવાની. આ કોપી થઈ ગઈ, આ કોપી થઈ ગઈ. હવે આને મિનિમાઇઝ કરી અને આપણે જવાનું છે ટોકન પોકેટમાં. આ ટોકન પોકેટમાં જતા રહ્યા.
હવે અહીંયા ડિસ્કવર નીચે લખેલું છે, નીચે 5 એમાં ડિસ્કવર લખેલું છે. ડિસ્કવર ઉપર આપણે ક્લિક કરશું એટલે આવું આવશે. અહીંયા ઉપર સર્ચમાં ક્લિક કરશું, ઉપર અહીંયા ક્લિક કરશું એટલે આવું આવશે. અહીંયા આપણે સર્ચમાં એ કોપીને પેસ્ટ કરી દેશું. કોપી પેસ્ટ કરી હવે નીચે બ્લુ લાઈન જે નીકળી એને આપણે ટચ કરવાની છે. આ નીચેનું ડોટ નોટ નું બટન રાઈટ કરી અને કન્ટિન્યુ આગળ વધવાનું છે. બરોબર, પહેલી જ વખત જ્યારે જોઈન નું ઓપ્શન આવે ને ત્યારે જોઈન આપી દેવાનું છે. ક્રિએટ વોલેટ, ટોકન પોકેટ, જોઈન, કન્ફર્મ. હવે મિત્રો તમે જે પાસવર્ડ જ્યારે બનાવ્યો હતો ત્યારે જે નાખ્યો તો એ પાસવર્ડ નાખવાનો છે, જે બનાવ્યો એ નાખ. 1 2 3 4 5 6 7 8 પાસવર્ડ નાખ્યો. પ્રોસેસિંગ થાય છે, એ પૂરી થવા દેવાની પ્રોસેસિંગ. થઈ ગયું. હવે સાઇન બાય વોલેટ આવ્યું, એના ઉપર આપણે ક્લિક કરશું. કન્ફર્મ. પાછો ફરીથી પાસવર્ડ માંગ્યો, ફરીથી પાસવર્ડ નાખવાનો છે. 1 2 3 4 5 6 7 8. બરોબર, આ તમારું વોલેટ બની ગયું. અહીંયા તમારી લિંક પણ ઉપર ચોંટી ગઈ. અહીં જોઈ લેવાનું રેફરલ લિંક જે છે એ ઉપર છે, અહીંયા ઉપર બતાવે છે કે નહીં એમ, તમારી રેફરલ લિંક ની ઉપર લિંક. બરોબર, હવે આપણે આ 3 ડોટ દબાવશું, એમાં આ બધા ઘણા બધા ઓપ્શન આવશે. એમાં આપણે સ્ટેકમાં જવાનું છે. આપણે સ્ટેકમાં ગયા એટલે સ્ટેક અનસ્ટેક ની અંદર નીચે ખાનું નથી બતાવતું, અહીંયા આપણે એપ્રુવલ કરી અને ખાનું લેવાનું છે. તો જોઈએ, આપણે એપ્રુવલ કર્યું. બરોબર, આને સિલેક્ટ કરી અને નેક્સ્ટ આપી દેવાનું, એપ્રુવલ આપવાનું. પાછો ફરીથી પાસવર્ડ માંગ્યો, વળી પાછો પાસવર્ડ નાખી દેવાનો, કન્ફર્મ. બરોબર, પ્રોસેસિંગ થાય છે, નીચે ખાનું બની જશે. અહીંયા ખાનું બની ગયું. હવે અનસ્ટેકમાં જવાનું છે, અહીંયા પણ એપ્રુવલ આપી દેવાનું છે. વળી પાછો પાસવર્ડ નાખવાનો છે. આ તમારું ટોકેટ પોકેટ નું આ કમ્પ્લીટ એકાઉન્ટ બની ગયું છે, ઓલરેડી કમ્પ્લીટ. ઓકે, સમજાઈ ગયું બધા વ્યક્તિને કે આ રીતનું આપણે ટોકેટ પોકેટ બનાવવાનું છે. થેન્ક યુ દોસ્તો.